ચાલો. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એ તમામ બાળકો માટે છે આપણે એનએમએમએસ અને જ્ઞાન સાધના આ બંને પરીક્ષાની જે તૈયારી કરવી હોય તો એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની તૈયારી થઈ શકે એ રીતે આપણે એક ટાઈમ ટેબલ આપેલું છે કે જે ટાઈમ ટેબલ મુજબ છે એ પહેલા એક દિવસ લેક્ચર હોય. એ લેક્ચર તમે જુઓ, પછી લેક્ચર આધારિત આપણે વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ આપીએ છીએ. એ ટેસ્ટ તમે તમારી જાતે સોલ્વ કરો. પછી ત્યાંથી તમે છે એ જાતે સોલ્વ કરી હોય એમાંથી અમુક પ્રશ્નો એવા હોય કે જે તમને ન આવડ્યા હોય એ બધા પ્રશ્નો છે આખી ટેસ્ટ છે એ આપણે અહીંયા સોલ્યુશન કરીએ. એટલે 2 થી 3 વખત છે એ તમને રિવિઝન થાય અને તમારી જે તૈયારી છે એ બેસ્ટ થાય એવું આપણે આયોજન આપેલું છે. બરોબર. તો એમાં છે આજે છે ગઈકાલે આપણે લેક્ચર નંબર 6 કે જેમાં તમારે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 નું સામાજિક વિજ્ઞાન એનું પ્રકરણ 1 છે એ આપણે ભણ્યા હતા. બરોબર. તો આ છે તમારે એનએમએમએસ માં આવે છે અને જ્ઞાન સાધના પરીક્ષામાં પણ આવે છે. એટલે બંનેની તૈયારી સાથે સાથે આમાં થઈ જાય. બરોબર. તો હવે એની ટેસ્ટ છે વોટ્સએપ ગ્રુપમાં આપણે આપેલી હતી. એ ટેસ્ટ નું સોલ્યુશન આપણે અહીંયા કરવાનું છે. ખાસ જે બાળકો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વોટ્સએપ ગ્રુપમાં જે બાળકો નથી જોડાણેલા તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બાકી હમણાં આગળ અહીંયા નંબર આવશે એ નંબર પરથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. આ બધું ટેસ્ટ ને બધું ક્યાં આવશે? વોટ્સએપ ગ્રુપમાં આવશે. બરોબર. ચાલો આપણે આગળ વધીએ પ્રશ્નો તરફ. કે પહેલો પ્રશ્ન આપણી સામે એવો છે. પ્રશ્ન નંબર 1. પોર્ટુગીઝો પોતાની જાતને સાગરના સ્વામી ગણાવતા હતા. આ વિધાન પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? બરોબર. એ તેમની પાસે વિશ્વનું સૌથી મોટું લશ્કર હતું. તેઓ સમુદ્રમાં ખૂબ જ શાંતિપૂર્ણ વેપાર કરતા હતા. પરવાનગી વગર કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરી શકતું નહીં. તેઓ ભારતના તમામ રાજાઓ પર જીત મેળવી ચૂક્યા હતા. તો આમાંથી સાચો જવાબ કયો આવશે? ફટાફટ કોમેન્ટ કરો. ચાલો, સાચો જવાબ શું આવશે? કે ભાઈ પોર્ટુગીઝો છે એ પોતાની જાતને સાગરના સ્વામી છે એ શા માટે માનતા હતા અથવા તો સાગરના સ્વામી તરીકે શા માટે ઓળખાણા? એની પાછળનું કારણ શું? તો કે એની પાછળનું કારણ એવું હતું કે ભાઈ પોર્ટુગીઝો છે એમણે જે અહીંયા છે એ પોતાનો ભારતમાં છે પોતાનો વેપાર શરૂ કર્યો. ધીમે ધીમે એમનું છે એ શક્તિ વધતી ગઈ. એ પછી એમણે ભારતીય જળમાર્ગ ઉપર કોઈને પણ વેપાર કરવો હોય તો પરવાનગી કોની લેવી પડતી? તો કે છે એ પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. આથી છે પોર્ટુગીઝો છે એ સાગરના સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા હતા. તો અહીંયા સાચો જવાબ શું આવશે? વિકલ્પ સી કે ભાઈ પરવાનગી વગર કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરી શકતો નહીં. રેડી? અહીંયા જવાબ આવશે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. એના પછી છે ઈસવીસન 1498 માં વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવી પહોંચ્યો હતો? ભાઈ વાસ્કો દ ગામા આપણને બધાને ખબર છે કે યુરોપમાં છે એ ભારતમાંથી જે માલ સામાન જાતો હતો, મરી મસાલા જાતા હતા, અફીણ છે, સુરોખાર છે, બરોબર, ગળી છે, ઇમારતી લાકડું, આ બધું અહીંથી જતું હતું. એ ક્યાંથી જતું? જમીન માર્ગે જતું. હવે ત્યાં કોન્સ્ટેન્ટિનોપલ જે એનું મુખ્ય મથક હતું એ તુર્કોએ જીતી લીધું. એટલે એમને છે એ પછી જળમાર્ગ ગોતવાની જરૂર પડી. હવે જળમાર્ગ ગોતવા માટે છે એ ઘણા બધા દેશોએ પ્રયાસ કર્યો પણ એમાં સફળતા પોર્ટુગલના નાવિક વાસ્કો દ ગામાને મળી. અને વાસ્કો દ ગામા છે એ ભાઈ ફરતો 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 છે ભારતમાં આવી પહોંચ્યો. હવે ભારતમાં એ કયા બંદરે આવ્યો હતો? સુરત, કોચીન, મુંબઈ કે કાલિકટ? તો કે ભારતમાં જ્યારે વાસ્કો દ ગામા આવ્યો ત્યારે એ કાલિકટ બંદરે ઉતર્યો હતો. ક્યાં ઉતર્યો હતો? કાલિકટ બંદર પર ઉતર્યો હતો. તો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ડેનિશ પ્રજાએ બંગાળના કયા સ્થળે કોઠીની સ્થાપના કરી હતી? શ્રીરામપુર, કાબુલ, કાલિકટ કે મછલીપટ્ટનમ? ડેનિશ પ્રજા એને ભાઈ અહીંયા ભારતમાં આવીને પોતાની વેપારી કોઠી છે એ ક્યાં સ્થાપી હતી? ક્યાં સ્થાપી હતી? બંગાળના શ્રીરામપુરમાં સ્થાપી હતી. ક્યાં? શ્રીરામપુરમાં સ્થાપી હતી. પણ આ પ્રજા છે એ કઈ ખાસ વેપારમાં આગળ વધી શકી નહોતી. બરોબર. ચાલો એના પછી આગળ વધીએ પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રો ભાઈ ધોરણ 8 માં ભણતા હોય નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધનાની બુક તમારા માટે અવેલેબલ છે વાલા. તમારે એનએમએમએસ ની પરીક્ષા આપવાની છે, જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની છે. તો બે પરીક્ષા માટે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. કોમ્બો બુક છે, 430 એમઆરપી છે પણ 320 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય અને કુરિયર ચાર્જ આમાં બિલકુલ ફ્રી છે. બરોબર. તો જે બાળકોને ઓર્ડર કરવો હોય ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર પરથી વોટ્સએપમાં હાઈ કરીને
આ બુકનો ફોટો છે, સ્ક્રીનશોટ અહીંથી પાડીને મોકલો તો પણ તમારો ઓર્ડર છે એ કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી વધારે ડિસ્કાઉન્ટ કરી દેવામાં આવશે. એક સાથે બુકોનો ઓર્ડર હોય એટલે આપણને કુરિયર ચાર્જમાં રાહત મળે, એટલી રાહત છે એ આપણે હજી બાળકોને પૂરી કરી આપીએ છીએ, બરોબર. તો આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ થઈ જાય શાળા તરફથી એક સાથે બલ્ક ઓર્ડર હોય એના માટે. બીજું છે કે ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાય કરો. વોટ્સએપમાં હાય કરીને મેસેજ કરશો એટલે ઓટોમેટિક છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમારા ફોનમાં આવી જશે. એમાં ઘણા બધા ધોરણની હોય, એમાંથી તમારે છે એ તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. રેડી? ચાલો, એના પછીનો પ્રશ્ન, સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર મૂકવાની શરૂઆત કોણે કરી હતી? વોરન હેસ્ટિંગે, લોર્ડ વિલિયમ બેન્ટિંગે, લોર્ડ વેલેસ્લીએ કે રોબર્ટ ક્લાઇવે? ચાલો, કે ભાઈ સૌ પ્રથમ જે આ ન્યાયતંત્ર પછી નવું રચવામાં આવ્યું, એ ન્યાયતંત્રમાં પહેલા છે ભારતીયોને ભાઈ ઊંચા સ્થાન ઉપર એને હોદ્દો આપવામાં ન આવતો, ત્યાં અંગ્રેજ અધિકારીને જ રાખવામાં આવતો. પણ કોણે શરૂઆત કરી કે ભાઈ હવેથી ભારતીયો છે એ પણ ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર રહી શકશે? આ શરૂઆત કોણે કરી? વોરન હેસ્ટિંગે, લોર્ડ વિલિયમ બેન્ટિંગે, લોર્ડ વેલેસ્લીએ કે રોબર્ટ ક્લાઇવે? તો કે આ જે શરૂઆત છે એ કોણે કરી હતી? લોર્ડ વિલિયમ બેન્ટિંગે કરી હતી. કે એણે એવું જાહેર કર્યું હતું કે ભાઈ હવેથી છે ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર છે એ ભારતીયોને પણ રાખવામાં આવશે. રેડી? ચાલો, એના પછી આગળ ચાલો, વાસ્કો દ ગામા ભારત આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું? ભાઈ વાસ્કો દ ગામા આપણે કીધું કાલિકટ બંદરે ઉતર્યો. ક્યાં ઉતર્યો? કાલિકટ બંદરે ઉતર્યો. તો કાલિકટ બંદરે ઉતરીને કયા રાજા પાસે પરવાનગી માંગી હતી? અથવા તો એ સમયે કાલિકટ જે છે ત્યાં કયો રાજા રાજ કરતો હતો? સિરાજ ઉદ્દૌલા, જામોરીન, અહમદ શાહ કે ટીપુ સુલતાન? કોણ રાજ કરતું હતું? જામોરીન, કે જેને સામુદ્રિકના નામથી પણ ઓળખવામાં આવે છે, એ રાજા છે એ રાજ કરતો હતો. બરોબર? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, બક્સરના યુદ્ધ સમયે બ્રિટિશ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું? બ્રિટિશ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું ભાઈ? રોબર્ટ ક્લાઇવ, વોરન હેસ્ટિંગ, મેજર મુનરો કે ડેલહાઉસી? ક્યારે? બક્સરના યુદ્ધ સમયે. બક્સરના યુદ્ધ સમયે કીધું છે ભાઈ. પ્લાસીનું પૂછાય ને બક્સરનું પૂછાય, બરોબર. અહીંયા તમને પૂછ્યું છે બક્સરના યુદ્ધ સમયે છે એ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું? અંગ્રેજી સેનાનું. રોબર્ટ ક્લાઇવ, વોરન હેસ્ટિંગ, મેજર મુનરો કે ડેલહાઉસી? કોણે કર્યું હતું? તો કે બક્સરનું જે યુદ્ધ છે એમાં અંગ્રેજ અધિકારી જે સેનાનું નેતૃત્વ કરતો હતો એનું નામ શું હતું? મેજર મુનરો. શું હતું ભાઈ? મેજર મુનરો છે એનું નામ હતું. બરોબર? કારણ કે આ જે આમાં તમને યાદ રાખવા જેવી વાત એ હતી કે ભાઈ એમાં છે બક્સરના યુદ્ધમાં છે એ કોની કોની વચ્ચે થયું હતું? બરોબર? તો કે મીર કાસિમ, મીર જાફર નહીં, મીર કાસિમ છે એ સમયે બંગાળનો નવાબ કોણ હતો? મીર કાસિમ હતો. અને અન્ય બે રાજાઓની મદદ વડે કુલ ત્રણ રાજ્યોની સેના હતી એક તરફ, અને એક તરફ છે એ ખાલી ને ખાલી આ અંગ્રેજ સેના, અને એની સામે પણ છે આ લોકો જીત્યા હતા. બરોબર? તો એ સમયે છે આનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? મેજર મુનરોએ કર્યું હતું. ચાલો, દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? દક્ષિણ ભારતમાં જે વિજયનગર સામ્રાજ્ય હતું એનો અંત થયો, એના પછી છે એ કોણ રાજા આવ્યો કે એના નેતૃત્વ હેઠળ છે એ મૈસૂર છે એ સૌથી શક્તિશાળી રાજ્ય બનવા માંડ્યું? ટીપુ સુલતાન, સિરાજ ઉદ્દૌલા, સાદાત ખાન કે પછી હૈદર અલી? શું આવશે જવાબ? તો કે દક્ષિણ ભારતમાં વિજયનગરના સામ્રાજ્યના અંત પછી હૈદર અલીના સામ્રાજ્યમાં, કોના? હૈદર અલીના સામ્રાજ્યમાં, હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર છે એ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. એનું કારણ શું હતું? તો કે એ યુરોપિયન પદ્ધતિથી એના પોતાના જે સૈનિકો હતા એને ટ્રેનિંગ આપી હતી અને શસ્ત્ર સજ્જ કર્યા હતા. બરોબર? આ ચિંતા છે એ અંગ્રેજોને ખાવા લાગી ભાઈ, કે અંગ્રેજોને એવી ચિંતા થવા માંડી કે આ મૈસૂર છે એ ધીમે ધીમે શક્તિશાળી રાજ્ય બને છે, બહુ વધારે શક્તિશાળી બનશે તો ઇન ફ્યુચર છે એ અમને પ્રોબ્લેમ આવશે. એના કારણે પછી હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે મૈસૂર વિગ્રહ થયા. બરોબર? એમાં 4 મૈસૂર વિગ્રહ થયા. પહેલા 2 મૈસૂર વિગ્રહ છે એ હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે થયા હતા. પછીના 2 મૈસૂર વિગ્રહ છે, બીજા મૈસૂર વિગ્રહ દરમિયાન છે હૈદર અલીનું મૃત્યુ થઈ ગયું હતું.
એ પછી ત્રીજું મૈસૂર વિગ્રહ છે એ હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયું, બરોબર. અને ચોથો મૈસૂર વિગ્રહ એ પણ ટીપુ સુલતાન સાથે થયો અને એ ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન છે એ વીરગતિ પામ્યો હતો, બરોબર. ચાલ, ભારતમાં આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કયા ગવર્નર જનરલે કરી હતી? એ વોરન હેસ્ટિંગ, લોર્ડ કોર્નવોલિસ, લોર્ડ ક્લાઇવ કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ચાલો, ભારતમાં છે આધુનિક પોલીસ ખાતાની શરૂઆત કોની? આધુનિક પોલીસ ખાતાની શરૂઆત છે એ કોણે કરી હતી? જો ન્યાયતંત્રની શરૂઆત, પોલીસ ખાતાની શરૂઆત, આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે, બરોબર. ચાલો, કોણે કરી હતી ફટાફટ કોમેન્ટ કરો. વોરન હેસ્ટિંગ, કોર્નવોલિસ કે ક્લાઇવ કે વિલિયમ બેન્ટિંગ? તો કે ભારતમાં આધુનિક પોલીસ ખાતાની શરૂઆત છે એ લોર્ડ કોર્નવોલિસે કરી હતી. કોણે કરી હતી? લોર્ડ કોર્નવોલિસે કરી હતી. રેડી? ચાલો, એના પછી આગળ વધશું નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, ભારતમાં ન્યાયતંત્રની સ્થાપના સૌપ્રથમ કોણે કરી હતી? જો આની પહેલા આવ્યું એ પોલીસ ખાતાની શરૂઆત કોણે કરી હતી. હવે આવ્યું છે કે ભાઈ ન્યાયતંત્રની શરૂઆત સૌપ્રથમ કોણે કરી હતી? વોરન હેસ્ટિંગ, કોર્નવોલિસ, વિલિયમ બેન્ટિંગ કે પછી વેલેસ્લી? કોણે કરી હતી? તો કે ન્યાયતંત્રની સ્થાપના સૌપ્રથમ વોરન હેસ્ટિંગ્સે કરી હતી. કોણે કરી હતી? વોરન હેસ્ટિંગ્સે કરી હતી, બરોબર. હવે આ ન્યાયતંત્રમાં છે એ ભારતીયોને ઉચ્ચ દરજ્જો આપવાનો છે એ કોણે પછી શરૂઆત કરી હતી? તો કે વિલિયમ બેન્ટિંગે કરી હતી, બરોબર. ચાલો, એના પછી અંગ્રેજોએ સુરતમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપવા માટે કયા મુઘલ બાદશાહ પાસેથી પરવાનગી મેળવી હતી? અકબર, જહાંગીર, શાહજહાં કે ઔરંગઝેબ? કોની પાસેથી પરવાનગી મેળવીને સુરતમાં એમણે પ્રથમ કોઠી સ્થાપી હતી અંગ્રેજોએ? ચાલો, કોની પાસેથી પરવાનગી મેળવી હતી? તો કે જહાંગીર પાસેથી. કોની પાસેથી? જહાંગીર પાસેથી છે એ પરવાનગી મેળવી હતી. થોમસ રો છે, સર થોમસ રો, એને જહાંગીર પાસેથી પછી વેપાર કરવાની પરવાનગી માંગી હતી, બરોબર. તો અહીંયા જવાબ શું આવશે? બી છે એ આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન, નીચે આપેલ ઘટનાઓને તાર્કિક ક્રમમાં સમયાનુક્રમ મુજબ ગોઠવો. જો અહીંયા ઘટનાઓ આપેલી છે એને એના સમયના કાળ મુજબ ગોઠવવાની છે કે પહેલા કયું થયું, પછી શું થયું, એના પછી શું થયું, એ રીતે આપણે ગોઠવવાનું છે. તો અહીંયા પહેલા આપ્યું બક્સરનું યુદ્ધ, પછી છે વાસ્કો દ ગામાનું કાલિકટ આગમન, પછી તો કે કોન્સ્ટેન્ટિનોપલનું પતન અને પછી છે પ્લાસીનું યુદ્ધ. તો આમાં પહેલા તો સૌથી પહેલા કઈ ઘટના બની હતી એ આપણે પહેલા તો ગોતવાની. તો આમાં તમે જુઓ તો સૌથી પહેલા ઘટના તો કે આપણને ખબર છે કે ભાઈ પહેલા બધું રેડી જ હાલતું હતું. ભારતમાંથી આપણો માલ સામાન છે, મરી મસાલા છે, તેજાના, ગળી, સુરોખર, આ બધું યુરોપમાં જતું હતું તે, પણ જમીન માર્ગે જતું હતું. હવે એ જમીન માર્ગે જે આપણે વેપાર કરતા હતા, જે વેપાર આપણો થતો હતો, એ જમીન માર્ગની વચ્ચે જેનું મુખ્ય મથક હતું કોન્સ્ટેન્ટિનોપલ, એ તુર્કોએ જીતી લીધું. ત્યાંથી આખી કથા શરૂ થઈ, બરોબર. તો સૌથી પહેલું શું આવશે? તો કે આ 3 નંબર, કે ભાઈ પહેલા કોન્સ્ટેન્ટિનોપલ છે એનું પતન થયું, બરોબર. હવે કોન્સ્ટેન્ટિનોપલ છે એ તુર્કોએ જીતી લીધું, એના કારણે છે યુરોપ વાળાને મરી મસાલા બળતા બંધ થઈ ગયા. હવે એ મોટા ભાગના બધા માંસાહારી પાછા, એને માંસ સાચવવા માટે ભારતીય મરી મસાલાની જરૂર પડે. તો હવે એ લોકોએ છે એ જળમાર્ગ ગોતવાની શરૂઆત કરી. એમાં વાસ્કો દ ગામા ભાઈ છે એ ફાવી ગયા મીન્સ કે એ છે એને સફળતા મળી અને એ છે એ ભારતના કાલિકટ બંદરે આવ્યા. એટલે ન્યા આવશે 2 નંબર, કે ભાઈ વાસ્કો દ ગામા છે એ કાલિકટમાં એનું આગમન થયું. હવે પછી યુરોપ આ પ્રજા આવ્યા, બરોબર, પોર્ટુગીઝો આવ્યા, એના પછી આવ્યા અંગ્રેજો આવ્યા, એના પછી હવે સમયાનુક્રમ મુજબ કે ભાઈ કાળક્રમ મુજબ તમે ગણો તો હવે પછી શું થયું? તો કે હવે એના પછી છે એ પ્લાસીનું યુદ્ધ થયું. પહેલા કયું યુદ્ધ થયું? પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસીના યુદ્ધમાં કઈ રીતે શરૂઆત થઈ? તો કે ભાઈ આ લોકો જે અંગ્રેજો છે એને અહીંયા વેપાર કરવાની પરવાનગી આપણે આપી હતી, બરોબર. અહીંયા વેપાર કરવાની પરવાનગી એની પાસે હતી. પછી એમને છે 3 ગામોની જમીનદારી મળી, સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુરા. એટલે ન્યા એમણે નવી વસાહત બનાવી નાખી, બરોબર. ન્યા ફોર્ટ વિલિયમ નામની વસાહત બનાવી. હવે ન્યા સુધી હજી વાંધો નહીં, એમણે એ વસાહતની કિલ્લેબંધી કરવાની શરૂ કરી, જેથી કરીને એમને કોઈ કઈ કરી ન શકે, એની શક્તિ ટૂંકમાં એ વધારવા માંડ્યા. એટલે સિરાજ ઉદ્દૌલાને આને યારે પ્રોબ્લેમ આવ્યો, બંગાળના નવાબને, બરોબર, કે ભાઈ આ રીતે તમે પૂછ્યા વિના કઈ રીતે તમે કિલ્લાબંધી કરી?
એટલે સિરાજ ઉદ્દૌલાને આમની હારે પ્રોબ્લેમ થયો. હવે સિરાજ ઉદ્દૌલા ને અંગ્રેજોના છે એ બેના સંબંધો કટુતાપૂર્ણ, એટલે કે ભાઈ બગડ્યા. એટલે એને ફોર્ટ વિલિયમ ઉપર હુમલો કર્યો અને અંગ્રેજોને ન્યા હરવી દીધા. હવે જ્યારે ફોર્ટ વિલિયમ ઉપર હુમલો થયો અને અંગ્રેજો હાર્યા, એટલે એની પહેલાની જે વસાહત ફોર્ટ સેન્ટ જ્યોર્જ, ત્યાં તો ઓલરેડી અંગ્રેજોનું હતું તે બધું બરોબર નિયંત્રણ ને બધું, તો ત્યાં આ વાત પહોંચી કે ભાઈ અહીંયા બંગાળમાં છે અંગ્રેજોને હેરવા. એટલે ત્યાંથી રોબર્ટ ક્લાઇવને મોકલો કે જાઓ આપણે સેના લઈને જાઓ અને ત્યાં સિરાજ ઉદ્દૌલા યુદ્ધ કરવાનું છે. હવે એમને ખબર હતી કે ભાઈ સિરાજ ઉદ્દૌલા છે એ થોડોક શક્તિશાળી તો છે, એટલે એને ડાયરેક્ટ એની હારે યુદ્ધ ન કર્યું. એને છે એ આના માણસોને ફોડવાના શરૂ કર્યા, એટલે કે લાલચ આપવાની શરૂ કરી. એમાં મુખ્ય ભૂમિકા ભજવી તો સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ મીર જાફર. મીર જાફરને છે એ અંગ્રેજોએ એવી લાલચ આપી કે તું જો યુદ્ધમાં અમારો સાથ આપા અને જો આ સિરાજ ઉદ્દૌલા હારી જાય તો અમે તને બંગાળનો નવાબ બનાવી દઈએ. એટલે મીર જાફર લાલચમાં આવી ગયો. એને છે એ અંગ્રેજોનો સાથ આપ્યો અને સિરાજ ઉદ્દૌલા છે એને યુદ્ધમાં એની હાર થઈ. બરોબર, સિરાજ ઉદ્દૌલાને ન્યા પછી મારી નાખવામાં આવ્યો અને જે બંગાળનો નવાબ છે એ કોને બનાવવામાં આવ્યો? મીર જાફરને બનાવવામાં આવ્યો. હવે મીર જાફરને છે એ બંગાળનો નવાબ બનાવ્યો. એના બદલામાં મીર જાફરે છે એ અંગ્રેજોને 24 પરગણાની જગ્યા આપી, 24 પરગણાની જાગીર આપી. પરગણા બોલે તો એક તાલુકા જેવો સમૂહ થાય, ગામડાઓનો સમૂહ થાય, કે એની જે કર ઉઘરાવવાનું હોય એ પ્રમાણે ગામડાઓના સમૂહ પાડેલા હોય. બરોબર, તો એવા 24 ગામડાઓના સમૂહ છે એ અંગ્રેજોને આપ્યા અને એ સિવાય કે અહીંયા છે એ જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પણ એમાં ધીમે ધીમે કેવું થયું કે મીર જાફર છે એ અંગ્રેજોનું માનવાનું બંધ કર્યું. એટલે મીર જાફરને છે એ નવાબ પદેથી હટાવ્યો અને મીર કાસિમને બનાવ્યો નવાબ. બરોબર, મીર કાસિમને નવાબ બનાવ્યો. હવે મીર કાસિમ છે એને પણ એક પ્રોબ્લેમ આવ્યો કે ભાઈ અંગ્રેજોના હાથ હેઠે તો એને ઝાઝો સમય છે એ મજા આવી નહીં. એટલે એને પછી અંગ્રેજો સામે યુદ્ધ કરવાનું નક્કી કર્યું અને એને આખી એક એવી યોજના બનાવી કે અંગ્રેજોને ભારતમાંથી કાઢી મૂકવા છે. બરોબર, એટલે એ મીર કાસિમ, ત્યાં એ સમયે કોણ હતો બંગાળનો નવાબ? તો પેલા મીર જાફરને બનાવ્યો, એને હટાવી મીર કાસિમને બનાવ્યો. હવે મીર કાસિમે છે એ અન્ય બે રાજાઓની મદદથી ટોટલ 3 રાજાઓ છે એનું સૈન્ય અને એક બાજુ અંગ્રેજોનું સૈન્ય, એમની વચ્ચે પછી કયું યુદ્ધ થયું? બક્સરનું યુદ્ધ થયું. તો એના પછી અહીંયા શું આવશે? બક્સરનું યુદ્ધ. તો આ છે એ સાચો ક્રમ થાય કે સૌથી પહેલા તો કે ભાઈ કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું, એના પછી વાસ્કો દ ગામા ભારત આવ્યો, એના પછી તો કે પ્લાસીનું યુદ્ધ થયું ને એના પછી બક્સરનું યુદ્ધ થયું. એટલે 3, 2, 4, 1 આપણો જવાબ થાય. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થશે. રેવડે? ચાલો એના પછી નેક્સ્ટ, પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું? લ્યો, આ ઘડીએ મેં કહી દીધું, મેજર મુનરો, રોબર્ટ ક્લાઇવ, વોરન હેસ્ટિંગ કે લોર્ડ વેલેસ્લી. પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું ભાઈ? કોને મોકલવામાં આવ્યો હતો ચેન્નઈથી ફોર્ટ સેન્ટ જ્યોર્જ માંથી? કોને કીધું હતું? રોબર્ટ ક્લાઇવને કીધું હતું ભાઈ સેના લઈને જાઓ અને સિરાજ ઉદ્દૌલા સાથે યુદ્ધ કરવાનું છે. તો પ્લાસીના યુદ્ધમાં છે અંગ્રેજ સેનાનું નેતૃત્વ કોણે કર્યું? રોબર્ટ ક્લાઇવે કર્યું. બક્સરમાં તો કે મેજર મુનરોએ. બરોબર, ચાલો એના પછી પ્લાસીના યુદ્ધના ઇનામ સ્વરૂપે અંગ્રેજોને બંગાળમાં કેટલા પરગણાની જાગીર મળી? હમણાં જ આપણે વાત કરી. કેટલા પરગણાની? 24 પરગણાની જાગીર મળી હતી. અને એ સિવાય તો કે કર વિના, જકાત વિના વેપાર કરવાની પણ એમને છૂટ આપી હતી મીર જાફરે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ, બ્રિટનથી આવતા નવા સનદી અધિકારીઓને તાલીમ માટે લોર્ડ વેલેસ્લીએ કઈ સંસ્થા અથવા તો કોલેજની સ્થાપના કરી હતી? ઇમ્પિરિયલ કોલેજ દિલ્હી, ફોર્ટ વિલિયમ કોલેજ કોલકાતા, એલ્ફિન્સ્ટન કોલેજ મુંબઈ કે સંસ્કૃત કોલેજ બનારસ? તો કે ભાઈ બ્રિટનથી જે સંધિ અધિકારીઓ આવતા એને ટ્રેનિંગ આપવા માટે છે ભારતમાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી. કોણે કરી? લોર્ડ વેલેસ્લી. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ, ચતુર્થ મૈસૂર વિગ્રહમાં અંગ્રેજોએ મૈસૂર પર સંપૂર્ણ વિજય મેળવીને તેનો વહીવટ કોને સોંપ્યો? ફ્રેન્ચ અધિકારીને, વાડિયાર રાજવંશને, મરાઠાઓને કે મીર જાફરને? ચાલો, ચતુર્થ મૈસૂર, ટોટલ 4 મૈસૂર વિગ્રહ થયા. બરોબર, એમાં તો કે ભાઈ પહેલા મૈસૂર વિગ્રહ, પહેલો અને બીજો મૈસૂર વિગ્રહ એ કોની સાથે થયા? તો કે અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે થયા. પછી ત્રીજો મૈસૂર વિગ્રહ અને ચોથો એ કોના વચ્ચે થયા હતા?
તો કે એ હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયા હતા. ચોથો મૈસૂર વિગ્રહ જ્યારે થયો ત્યારે એમાં ટીપુ સુલતાન છે એની હાર થઈ, ટીપુ સુલતાન વીરગતિ પામ્યો. એ પછી છે એ ચોથા મૈસૂર વિગ્રહ પછી અંગ્રેજોને મૈસૂર આખું એના કબજામાં આવી ગયું. એટલે અંગ્રેજોએ એ સત્તા કોને આપી દીધી, ત્યાં રાજ કરવા કોને આપી દીધું? તો કે એમની પહેલા જે અગાઉના રાજવંશ હતા, વાડિયાર રાજવંશ, અગાઉના ન્યાના રાજા, અગાઉના રાજવંશ મૈસૂરના વાડિયાર રાજવંશ, એને છે એ મૈસૂર સોંપી દીધું રાજ કરવા માટે. બરોબર? તો ચાલો અહીંયા છે મારા વાલા આપણે તમારા 15 MCQ હતા એનું સોલ્યુશન કરી લીધું છે. બરોબર? આશા રાખું છું મજા આવી હશે. કઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી શકો છો. ફરી પાછા છે એ ટાઈમ ટેબલ મુજબ આવતીકાલે જે લેક્ચર હશે એમાં પાછા ભેગા થઈશું. વિડીયો લાઈક કરવાનું બાકી છે તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ કરી દો, એટલે જ્યારે જ્યારે વિડીયો આવે તમને મળતો રહે. ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો મારા વાલા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી એ ફાયદો થશે કે આપણી દ્વારા જે પણ ટેસ્ટ લેવામાં આવશે એ તમામ ટેસ્ટ વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવશે. તો તમે જે તૈયારી કરો છો એ તૈયારી છે એ થોડીક વધારે ધારદાર બને એવા હેતુથી આ ટેસ્ટ આપીએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો એટલે ટેસ્ટ છે એ તમને સમયસર મળતી રહે. બરોબર? ફરી પાછા મળીએ બીજા લેક્ચરમાં. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.